મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા કાર્યવાહી કરવામાં આવી। કડીમાં સામાજિક તત્વો સામે પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે। લુખ્ખા તત્વોનો ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। ગુમટિયા ચોક વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરાયા છે। કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો। આજરોજ મહેસાણા જિલ્લામાં જે અસામાજિક તત્વો છે તેમના વિરુદ્ધ જે કાર્યવાહી કરવાની ઝુંબેશ ચાલી રહી છે તેની અંદર અલગ અલગ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવેલી છે, જેમાં મહેસાણા સિટીમાં હૈદરી ચોક ખાતે યુનુસ અને યુસુફ અબ્દુલ ફકીર નામના જે ઈસમો છે તેઓના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવેલ છે। આ સિવાય કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હનીફ અને ગીરી જેમની વિરુદ્ધ કુત્સી ટોકના ગુના દાખલ થયેલા છે તેઓના જે અનધિકૃત બાંધકામો છે તે દૂર કરવામાં આવેલા છે। આ સિવાય નાની કડી ખાતે જે મિહિર આચાર્ય છે તેના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। આ સિવાય વિસનગર સિટી પોલીસ સ્ટેશનમાં ફકીર જાન મોહમ્મદ, આન મોહમ્મદ અને તાજ મોહમ્મદ જેઓ અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ છે તેઓના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલી છે। અને ઊંઝા ખાતે પણ વિક્રમ વસૂલીની ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે સર્વે હાથ ધરી અને કામગીરી કરવામાં આવી છે। અત્યારે જે કામગીરી હાથ ધરવામાં આવી છે તે પ્રાથમિક કામગીરી છે। આ સિવાય આ વ્યક્તિઓના અન્ય બાંધકામો અને આ સિવાય જે અમારા જિલ્લામાં અસામાજિક તત્વોનું જે લિસ્ટ છે 389 આવા વ્યક્તિઓ આઈડેન્ટિફાઈ કરે છે તે તમામની જે કોઈ બી કાર્યવાહી કરવાની થશે। પાસા તડીપાર અનધિકૃત બાંધકામ હટાવવાની અને ગેસ અને વીજના જે કનેક્શન છે તે ગેરકાયદેસર હોય તો હટાવવાની તે પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા આગળના દિવસોમાં હાથ ધરવામાં આવનાર છે।